નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પ્રથમનગર ખાતે આવેલ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમનગરની ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિશ્વવિદ્યાલયને આગામી સમયમાં કેવી રીતે આગળ લઈ જવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાલયના તમામ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા. આ વિશ્વવિદ્યાલયને તમામ લોકલ ગવર્મેન્ટ તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટની મદદ આપવામાં આવશે. તેની જવાબદારી ડોક્ટર હેમાંગ જોશીએ સ્વીકારી હતી. ડોક્ટર હેમાંગ જોશીએ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયને આગામી સમયમાં ઔદ્યોગિક જોડાણો કરીને વૈશ્વિક સ્તરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા આજે એક શુભેચ્છા મુલાકાત માટે મને કહેવામાં આવેલું, તો આજે એ મિટિંગનો સમય ગોઠવાયેલ, જેથી ત્યાંના વાઇસ ચાન્સલર અને તમામ ફેકલ્ટીઝના હાજરીમાં એક રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એકબીજાનો પરિચય કેળવાય અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનું અત્યાર સુધીનું પ્રોગ્રેસ શું રહ્યું છે, આગળ શું એમનું પ્લાન ઓફ એક્શન છે, અને સાથે સાથે વડોદરા માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા કયા પ્રકારે વધારેમાં વધારે એક કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પ્લોયમેન્ટ જનરેશનનું માધ્યમ બની શકે તે માટેની એક સારા વાતાવરણમાં ચર્ચા થઈ રહી છે. જે ઘણા એવા પ્રોજેક્ટ્સ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પ્લાનમાં છે, જેમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન માટે પણ વડોદરાને કઈ પ્રકારે સારી રીતે એમના પોટેન્શિયલનો ઉપયોગ કરી શકાય તે બાબતે પણ તેઓ ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે. એવા ઘણા પણ એવિએશન સેક્ટર હોય કે રેલ સેક્ટર હોય, મેટ્રો એન્જિનિયરિંગ હોય, એવા ઘણા સારા પ્રોજેક્ટ્સ ઉપર ગતિશક્તિ વિશ્વવિદ્યાલય કામ કરી રહ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના એક સ્વપ્ન જેવું આ યુનિવર્સિટી, આપણે સૌ ધન્ય છે, આપણે સૌ ભાગ્યશાળી છે કે વડોદરા વિસ્તારને આ યુનિવર્સિટી મળી છે. એટલે આગામી દિવસોમાં, આગામી વર્ષોમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સમગ્ર વિશ્વમાં વડોદરાનું નામ રોશન કરવાનું છે, એ બાબતનો મને વિશ્વાસ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.